ભક્તો જિંદગીની અંદર કોઈના ઉપદેશથી નહીં, કોઈની વાત સાંભળીને નહીં, પોતાના જીવનનો કાંટો પોતે તપાસતા રહેશો. મારા જીવનમાં કેમ વર્તે છે? કોઈનું દુઃખ જ્યારે જોઉં હૃદયમાં દયા આવે છે, આંખ ભીની થાય છે, કે કોઈના દુઃખને જોઈને રાજી થાઉં છું, કોઈના સુખને જોઈને દાજું છું કે રાજી થાઉં છું? ભક્તો પોતાનું લેવલ તપાસજો. યાદ રાખજો, 3 પ્રકારના માણસો હોય છે. એક માણસો એવા હોય છે બીજાના દુઃખને જોઈને રાજી થાય છે, એ જ લાગનો હતો એનો, બીજાના દુઃખને જોઈને રાજી થાય. બીજો સમાજ ભક્તો એવો હોય છે, ઓલા જથ્થાબંધ માલ છે, બીજાના દુઃખને જો રાજી થયો તો જથ્થાબંધ માલ છે. પણ અમુક ટકા એવા છે ભક્તો, બીજાના દુઃખને જોઈને દુઃખી થાય છે. અમુક ટકા સમુદાય એવો છે બીજાના દુઃખને જોઈ ન શકે. ભક્તો પણ એવા તો કોઈક જ વિરલા હોઈ શકે બીજાના સુખને જોઈને રાજી થાય, બીજાના સુખને જોઈને રાજી થાય. એવા તો લાખો કરોડોમાં એકાદ નીકળે, લાખો કરોડોમાં એકાદ નીકળે. બીજાને સુખી જોઈને રાજી થાય ભક્તો, એવું જેનું જીવન બને ને એને જોઈને તો ભગવાને રાજી થાય, જોઈને તો ભગવાને. બીજાને મદદ કરનારો સમાજ મળે ન મળે એમ નહીં, બીજાને મદદ કરનારો મળે. કારણ કે બીજાને મદદ કરવામાં કમસે કમ યશ તો મળે છે. બીજાને સુખી જોઈને રાજી થાય ભક્તો અમે યશ ન મળે, ફક્ત પરમાત્માની પ્રસન્નતા મળે જે અદ્રશ્ય છે, દેખાતી નથી. અને ભક્તો આ જીવાત્માની પ્રકૃતિ દેખાય જ કરવું ગમે છે, ન દેખાય કરવું ગમતું નથી. પણ ભક્તો ન દેખાય એવું જયારે કરે ને ત્યારે એના પર ઠાકોર રાજી થાય, અને ભક્તો એની જ નામનાઓ પણ અમર બની જાય.